નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શનમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ થકી અમે આપને જણાવીએ છીએ દૈનિક પંચાંગ અને દિન વિશેષ વિશે. સાથે જ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે પણ અમે આપને જણાવીશું. જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તેમને પણ તેમનું નિરાકરણ કાર્યક્રમના અંતમાં મળી જશે. તો તમામ દર્શક મિત્રો કાર્યક્રમના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. તમામ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષાચાર્ય આશુતોષજી મહારાજ. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. બિલકુલ, કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો. જી બિલકુલ. વાગર્થા ઇવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. નમઃ શિવાય. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 23 ડિસેમ્બર 2023. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માક્ષર સુદ 11 સવારે 7 કલાક અને 11 મિનિટ સુધી. ત્યારબાદ દ્વાદશી એટલે 12 તિથિ લાગુ પડશે. આજના નક્ષત્રની વાત કરીએ તો આજે નક્ષત્ર બની રહ્યું છે ભરણી નક્ષત્ર. આજનો યોગ શિવયોગ બની રહ્યો છે. આજના કરણની વાત કરીએ તો આજે કરણ બની રહ્યો છે બવ કરણ. ને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મેષ ગણાશે, જેના વર્ણના અક્ષરો અ, લ, ઈ રહેશે. આ છે આજનું પંચાંગ. જી બિલકુલ. હવે સમય છે દિન વિશેષ વિશે જાણવાનું. આજના દિવસમાં કયા શુભ મુહૂર્તો રહેશે, કયા અશુભ મુહૂર્તો રહેશે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશે. જી બિલકુલ. દરરોજ શુભ અને અશુભ બંને મુહૂર્તો હોય તો શુભ મુહૂર્ત અશુભ મુહૂર્તમાં પહેલા જાણીએ રાહુ કાલમ. રાહુ કાલમનો સમય સવારે 9 કલાક અને 58 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 18 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો એનો સમય બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 20 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે વૈષ્ણવી ભાગવત મોક્ષદા એકાદશી રહેશે. જે લોકો વૈષ્ણવ ધર્મને અનુસરણ કરે છે, લોકો આજે એકાદશીનું વ્રત કરશે. જી, આ છે આજના દિવસ વૈશિષ્ટ્ય. જી, તો હવે સમય થઈ ગયો છે 12 રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવવાનો. સૌપ્રથમ પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો. જી બિલકુલ. રાશિ ચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે પત્નીની સમસ્યા સર્જાતા જીવનમાં ભાગદોડ આજે થઈ શકે એમ છે. તો સાથે આજે અટકેલા કામ પણ પૂરા થતા જોવા મળી શકે એમ છે. પ્રિયજનોને આજે મળવાનું થઈ શકે, જે આનંદદાયક આપના માટે આજે સાબિત થશે. તો સાથે આજે પેટ સંબંધિત કોઈ પીડા સંભવી શકે છે. તો આજે ખાનપાનમાં સાવચેતી રાખવી આપના માટે આજે હિતાવ સાબિત રહેશે. વાત કરીએ આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાય કે જેને કરવાથી લાભની પ્રાપ્તિ થાય. તો આજે હરિહરની પૂજા કરવી, અર્થાત શિવ અને વિષ્ણુની પૂજા કરવી એ આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે મેષ રાશિના જાતકો માટે ગુલાબી રંગનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. વાત કરીએ આજના મહામંત્ર વિશે કે જેનો જાપ મંગલકારી નીવડી શકે. તો આજે આપના માટે ભાગ્યવર્ધક મંત્ર રહેશે ઓમ દયાનિધયે નમઃ. આનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી, આગળની રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જણાવશો. જી બિલકુલ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે પૈસા સંબંધિત ખર્ચ થઈ શકે છે. ધન કમાવા માટે પણ આજ ધન ખર્ચ થઈ શકે એમ છે. તો સાથે સંબંધોમાં આજ તણાવ પણ વધી શકે એવી યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે વ્યાપારમાં સાવચેત રહેવું એ આપના માટે હિતાવહ સાબિત થશે. તો સાથે આજે તમારા સાથીનો મૂડ બગડી શકે એવી પણ પરિસ્થિતિ છે. તો આજનો દિવસ સાનુકૂળ બનાવવા માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ, જે આપના માટે હિતકારી રહેશે. ઉપાયની વાત કરીએ તો જે ઉપાય કરવા દિવસ મંગલતાથી પસાર થાય એ ઉપાય છે આજે શિવજીના 108 નામનો ઉચ્ચારણ કે પાઠ કરવો આપના માટે શુભ રહેશે. તો સાથે જાણીશું શુભ રંગ.
આજે આપના માટે શુભ ભાગ્યવર્ધક રંગ જે છે એ સફેદ સાબિત થઈ રહ્યો છે, તો આજે શ્વેત રંગનો પ્રયોગ કરવો આપના માટે સફેદ રંગનો પ્રયોગ ખૂબ હિતાવહ સાબિત થશે. વાત કરીએ આજના મહામંત્ર વિશે કે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડવાનો છે. મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય અને મહામંત્ર જણાવશો. જી બિલકુલ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો, અર્થાત સેવા કરવાનો આજે લાભ મળી શકે. તમારા પૈસા આજે ફસાઈ શકે છે, તો નાણાં રોકાણ કે ઉછીતા આપતા આજે સાવચેતી રાખવી હિતાવહ રહેશે. લોકો તમને પરેશાન કરવાનો આજે ખૂબ પ્રયત્ન કરી શકે એમ છે, પણ આજ આપના મનને આપે મક્કમ બનાવી રાખવું આપના માટે શુભ રહેશે. તો સાથે આજે વ્યર્થ ખોટા ખર્ચ ટાળવા એ આપના માટે આર્થિક બાબતે શુભ સાબિત થઈ શકે એમ છે. વાત કરીશું ઉપાયની, તો આજે કોઈ પણ મંદિરમાં પીળા પુષ્પોનું દાન કરવું એ આપના માટે આજે હિતાવહ મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. વાત કરીશું શુભ રંગની, તો આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ પીળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મધુરતાની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ શ્રીનિવાસાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સહજતાથી પસાર થતો જોવા મળશે. જી આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો. કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે પરિવાર સાથે દિવસ આનંદમય રીતે પસાર થઈ શકે એમ છે. આજે દેવ દર્શનનો અવસર લાભ પ્રાપ્ત થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજે રાજ્ય ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી પણ જોવા મળશે. આજે આંખની કોઈ સમસ્યા સર્જાઈ શકે છે, તો આંખને કે તકલીફ થાય તો સાવચેત રહી તાત્કાલિક નિદાન કરાવવું શુભ સાબિત થઈ શકે. વાત કરી ઉપાયની, તો આજના ઉપાયની વાત કરીએ તો આજે બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું એ આજે આપના માટે ભાગ્યવર્ધક ઉપાય સાબિત થશે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ બ્રાઉન સાબિત થઈ રહ્યો છે, તો આ બ્રાઉન રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવહ રહેશે. જાણીએ મહામંત્ર વિશે, તો આજે ઓમ પુષ્યનાથાય નમઃ. આ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો યથાસંભવ આ મંત્રનો આજે આપણે જાપ અવશ્ય કરવો જોઈએ. જી આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, ઉપાય અને મહામંત્ર જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગો આજે બની રહ્યા છે. તો સાથે આનંદદાયી સારા સમાચાર પણ આજે આપને પ્રાપ્ત થતા જોવા મળી શકે એવા યોગો દ્રષ્ટિગોચર છે. આજે આવકના નવા સ્ત્રોત, નવા રસ્તા ખુલતા પણ જોવા મળશે. તો સાથે આજે તમારા પૈસા પણ ક્યાંક ફસાય એવા પણ યોગો છે, તો રોકાણ કરતા કે ઉછીતા આપતા સાવચેત રહેવું આવશ્યક બની રહેશે. વાત કરીએ ઉપાયની, તો આજે કયો ઉપાય કરો લાભદાયી નીવડશે, તો આજે રિયલ કેસરનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહી શકે એમ છે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ ગોલ્ડન રંગ સાબિત થઈ રહ્યો છે, તો આજે આ ગોલ્ડન રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત રહેશે. જાણીશું મહામંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી નીવડી શકે. મંત્ર છે ઓમ દેવાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ. આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી વાતચીતની શૈલી તમને વિશેષ આદર અપાવી શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વ્યાપારમાં આજે વ્યસ્તતા વધુ રહેશે, વધારે બિઝી રહેતા જોવા મળી શકો. બાળકો પ્રત્યેની જવાબદારી આજે પૂરી થઈ શકે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે.
તો સાથે ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું આજ આપના માટે આવશ્યક સાબિત રહેશે. ઉપાયની વાત કરીએ કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મંગલમય થાય એ ઉપાય છે આજે હળદરની ગાંઠનું દાન કરવું એ આપના માટે આજે વિશેષ કર મંગલકારી ઉપાય સાબિત રહેવાનો છે. સાથે જાણીએ આપના માટેના વિશેષ શુભ રંગ વિશે. તો આજે આછો વાદળી રંગ આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. આ રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થાય. સાથે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ હેમ વપુષે નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે રાજ્ય ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ધંધાની પ્રગતિમાં લાભ કરાવવાળી પણ આજે સ્થિતિ બનતી જોવા મળશે. તો સાથે આજે ધન પ્રાપ્તિના યોગો બની રહેશે. આજે આર્થિક લાભ વધારે જોવા મળશે. આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય પસાર થાય એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજનો દિવસ આનંદ રીતે પસાર થશે. ઉપાયની વાત કરીએ તો આજે ગુરુ અષ્ટકનો પાઠ કરવો આપના માટે મંગલકારી શુભ ઉપાય સાબિત રહેવાનો છે. તો આ અષ્ટકનો પાઠ અવશ્ય કરવો. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે શ્યામ રંગ એટલે કાળો રંગ આપના માટે શુભકારી ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ અભિષ્ટદાયકાય નમઃ. આનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ મહારાજ. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ કે જેના વર્ણનાક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે અધૂરા કામ પૂરા થાય એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે આજે લગ્ન યોગ પ્રબળ બની રહ્યો છે. સ્વાસ્થ્યમાં આજે ખાસ ધ્યાન રાખવું આવશ્યક બનશે. આરોગ્યની દ્રષ્ટિએ આજે ધ્યાન રાખવાની વિશેષ આવશ્યકતા જોવા મળે છે. આજે નવા વ્યક્તિના પરિચયમાં આપ આવી શકો છો જે આપના માટે મંગલકારી સાબિત થાય એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થાય. તો કયો ઉપાય છે જાણીએ. આજે શ્રી દત્ત ધૂન કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો સાથે જાણીએ આજના આપના માટેના શુભ રંગ વિશે. આજે આપના માટે જાંબલી રંગ શુભ મંગલકારી ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો સર્વથા શુભ અને હિતાવ રહેશે. મંત્ર છે ઓમ જીવાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમધુર રીતે પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ. રાશિ ચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ. તો ધન રાશિના જાતકો માટે આજનું રાશિફળ, આજનો ઉપાય અને મહામંત્ર વિશે દર્શક મિત્રોને જણાવશો. જી બિલકુલ. ધન રાશિ રાશિચક્રની 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કે પ્રયાસ આપે કરવો જોઈએ જે આપના માટે શુભ રહેશે. આર્થિક લાભની આજ તકો આપને મળી શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે આજે બીજા ઉપર વધુ પડતો વિશ્વાસ ન રાખવો એ આપના માટે શુભ રહેશે. આ સાથે તમારા સ્વપ્ન આજે સાકાર થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદર દિવસ આપના માટે શુભકારી છે. ઉપાયની વાત કરીએ તો આજે સ્ફટિકની માળા વડે મંત્રનો જાપ કરવો. કોઈ પણ દેવની આરાધના કરતા હોય મંત્ર જાપ સ્ફટિકની માળાથી કરો, આજે લાભ અવશ્ય મળશે. વાત કરીએ શુભ રંગની તો આજે ધન રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થતી જોવા મળી શકે. મંત્ર છે ઓમ શ્રીમ ગ્રામ નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી
જી મહારાજ, આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે, જેના વર્ણનાક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું મન કામમાં ન પરોવાય એવી સ્થિતિ બની શકે એમ છે. તો સાથે આજે ખોટું બોલવાની આદત હોય તો એ ખોટું બોલવાનું ટાળવું આપના માટે શુભ સાબિત થઈ શકે. નાણાકીય વ્યવહાર આજે ઓછા થાય એ આપના માટે શુભ પણ સાબિત રહેશે. આજે કામ બાબતે દલીલ ઓછી કરવી અને કામ કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે. વાત કરીશું ઉપાય વિશે કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય અને દિવસમાં મધુરતા જોવા મળે. એ ઉપાય છે આજે ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું. આજે શ્વેત ચંદનનું તિલક કરવું હિતકારી ઉપાય રહેશે. તો સાથે જાણીએ શુભ રંગ વિશે. તો આજે ખાખી રંગ આપના માટે મંગલકારી સાબિત થશે, તો ખાખી કલરનો પ્રયોગ અવશ્ય કરવો. વાત કરીએ મહામંત્રનો કે જેનો જાપ મંગલતા પ્રદાન કરે મંત્ર છે ઓમ દૈત્યહંત્રે નમઃ. આ મંત્રો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી મહારાજ, આગળની રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ, ઉપાય અને મહામંત્ર જણાવશો. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણનાક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી ચિંતા દૂર કરવી, ચિંતાઓમાંથી આજે ઉપર ઉઠવાની જરૂર રહેશે. પ્રેમમાં નિરાશાનો અનુભવ આજ થઈ શકે એમ છે. તો સાથે બાળકોને શારીરિક સમસ્યા પણ સંભવે, તો એ બાબતે આજે સભાનતા રાખવી, સાવચેત રહેવાની જરૂર રહેશે. સંબંધોમાં આજે મતભેદ સંભવી શકે છે. એ મતભેદ દૂર કરવા પ્રયત્ન કરવા આપના માટે શુભ રહી શકે. વાત કરીએ શુભ ઉપાયની. તો આજે ભગવાન બાલકૃષ્ણને ખીર અર્પણ કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીશું શુભ રંગ વિશે. તો આજે કુંભ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. જાણીશું મહામંત્ર વિશે કે જેનો જાપ કરવો વધારે શુભ અને લાભપ્રદ સાબિત થાય. મંત્ર છે ઓમ મુકુંદાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી બિલકુલ મહારાજ, રાશિ ચક્રની અંતિમ રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો. મીન રાશિ રાશિ ચક્રની 12મી એટલે અંતિમ રાશિ, જેના વર્ણનાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વ્યાપાર ક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો થતો જોવા મળી શકશે. વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન આજ થઈ શકે છે. કોઈ પરિવર્તન કરવું હોય તો આજ સંભવી શકે. વાહનના ઉપયોગમાં આજે સાવધાની રાખવી આપના માટે આવશ્યક સાબિત રહેશે. આકસ્મિક વાહન બગડતા ખર્ચ પણ વધી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ઉપાયની વાત કરીએ તો આજે મધુરાષ્ટકમ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે આજે મંગલકારી ભાગ્યવર્ધક ઉપાય સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગ વિશે. મીન રાશિના જાતકો માટે આજે શુભ રંગ રહેવાનો છે ઘાટો પીળો રંગ. આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવહ સાબિત રહેશે. વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ બ્રહ્માનંદાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી બિલકુલ મહારાજ. દર્શક મિત્રો, આ હતા 12 રાશિના જાતકો માટે આજનું રાશિફળ, ઉપાય અને મહામંત્ર. આશા રાખીએ કે તેનાથી તમને ચોક્કસથી ફાયદો થાય. આ સાથે જ તમને કોઈ સમસ્યા હોય, તમને કોઈ પ્રશ્ન હોય તો તેના નિરાકરણ માટે ટીવી સ્ક્રીન પર જે નંબર જોઈ રહ્યા છો તેના પર તમે પ્રશ્ન પૂછી શકો છો. આ જ કાર્યક્રમમાં આવતીકાલે તમારી સમસ્યાનું નિરાકરણ તમને આપવામાં આવશે. અને હવે સમય થઈ ગયો છે કે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા, પોતાની સમસ્યા જણાવી હતી, તેમને તેમના નિરાકરણ આપવાનું. જી મહારાજ, શરૂઆત કરીએ. બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા ઋતાબેન અમરેલીથી, એમનો પ્રશ્ન છે સરકારી નોકરી ક્યારે મળશે કે એના યોગ છે કે કેમ. બેન, આપની કુંડલીમાં દ્રષ્ટિગોચર થતા ગ્રહોને આધારે પ્રયત્ન કરો, સફળતા મળવાની શક્યતાઓ છે, પણ એના આધારે બેસી ન રહેતા આપ સૂર્ય ઉપાસના કરો,
સાથે સાથે તમે પ્રયત્ન કરતા રહો, અવશ્ય લાભ મળશે. સૂર્ય ઉપાસનામાં નિત્ય સૂર્યનારાયણને સૂર્યોદય થાય ત્યારે જળ અર્પણ કરવું અને સૂર્ય મંત્ર જાપ કરવો. ઓમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ. લાભ અવશ્ય જોવા મળશે. બીજા કોલર છે નિકુંજભાઈ મોરબીથી. એમનો પ્રશ્ન છે છૂટાછેડા ક્યારે થશે? તો નિકુંજભાઈ, આપની કુંડલીમાં જે દશા મહાદશા ચાલી રહી છે એના આધારે સંભાવનાઓ 25 નવેમ્બર 2024 સુધીમાં દ્રષ્ટિગોચર થઈ રહી છે. ભગવતી મહાકાલીની આરાધના કરો, અવશ્ય લાભ મળશે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ મંત્ર દ્વારા ભગવતીની પ્રાર્થના કરો, જલ્દીથી તમને લાભ મળે. બીજા કોલર છે મેહુલભાઈ અમદાવાદથી. એમનો પ્રશ્ન છે બીજા લગ્નના યોગ ક્યારે છે? મેહુલભાઈ, વર્તમાનમાં તમારી કુંડલી જોતા 7 ફેબ્રુઆરી 2024 પછી આપની કુંડલીમાં લગ્નના યોગો પ્રશસ્ત બની રહ્યા છે. તે 1.5 વર્ષનો આ યોગ ગાળો બની રહેશે. સાથે ત્રીજા એક કોલર, આગળના કોલર છે ઋતુરાજભાઈ. એમનો પ્રશ્ન છે અભ્યાસમાં કેવું રહેશે? ઋતુરાજભાઈની કુંડલી જોતા ઉચ્ચ શિક્ષાના યોગો બની રહ્યા છે, પણ પંચમ સ્થાનમાં કેતુ મંગળનો અંગારક યોગ બને છે. એની શાંતિ કરાવી આવશ્યક છે, જેથી સારો લાભ પ્રાપ્ત થઈ શકે. બાકી દરેક ફિલ્ડમાં એ આગળ વધી શકે એવું જ્ઞાન એમને પ્રાપ્ત છે. આગળના એક કોલર છે જયશ્રીબેન. યુકેના સ્ટુડન્ટ વિઝા તો છે, પણ વર્ક વિઝા ક્યારે મળશે? બેન, વર્તમાનના ગ્રહો પ્રમાણે હજી 1 વર્ષ લાગી શકે એવા યોગો દ્રષ્ટિગોચર છે. તમે તમારા નિવાસ સ્થાનના વાયવ્ય ખૂણામાં યુકેની અંદર રહેતા હો તો ત્યાં વર્ક યુકેનું જે નેશનલ પ્રતીક હોય, રાષ્ટ્રીય ચિહ્ન, એને લગાવી રાખો અને નિત્ય શિવ ઉપાસના કરો, અવશ્ય લાભ પ્રાપ્ત થશે. બીજા કોલર છે ઉષાબેન. એમનો પ્રશ્ન છે મકાનનું કાર્ય ક્યારે પૂર્ણ થશે? બેન, આપની કુંડલીમાં આ વર્ષે વધુ સારા યોગો બની રહ્યા છે, તો આ વર્ષે મકાન તમારું કામ જે અધૂરું છે એ પૂર્ણ થતું જોવા મળશે. પણ સાથે વરાહ ભગવાનની આરાધના કરવી લાભદાયી નીવડી શકે. વરાહ મંત્ર નોંધી રાખશો. ઓમ નમઃ શ્રી વરાહાય ધરણુદ્ધરણાય સ્વાહા. આ મંત્રનો જાપ કરો અને કામ કરતા રહો, અવશ્ય આ વર્ષે તમારું મકાન નિશ્ચિત બની જશે. બીજા કોલર છે કુણાલભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવશે? કુણાલભાઈ, જ્યારે આપની કુંડલી શનિદોષવાળી છે એટલે લગ્ન વિલંબથી થાય. 24મા વર્ષે, 26મા વર્ષે, 28મા કે 30મા વર્ષે સંભવિત થઈ શકે. અને કુંડલીમાં શનિ 12મે છે એટલે શનિ દોષ છે, તો શનિની ઉપાસના, શનિના મંત્ર જાપ કરવા લાભદાયી નીવડી શકે છે. તો આ મંત્ર જાપ કરો, આ સમય અવધિમાં જલ્દીથી યોગ્ય પાત્ર આપને મળશે. બીજા કોલર છે યશભાઈ. એમનો પણ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? યશભાઈ, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ વિરાજમાન છે અને ગુરુ દોષ બની રહ્યો છે અને મેષ રાશિમાં મંગળ ચંદ્રની યુતિ બને છે. તો આ દોષોની શાંતિ કરાવી લાભદાયી નીવડશે અને પછી આ યોગ બને, અર્થાત આની શાંતિ કરાવી ખૂબ આવશ્યક છે. 28મા વર્ષે કે 30મા વર્ષે લગ્નના યોગો બની રહ્યા છે. બીજા એક કોલર છે જતીનભાઈ. છૂટાછેડા 2 વખત થયા, કારણ શું છે? એમનો પ્રશ્ન છે. તો જતીનભાઈ, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં ગુરુનો દોષ બની રહ્યો છે. ગુરુ લગ્ન જીવનનું સુખ આપવા અહીંયા નહીં દેતા, માટે કરીને ગુરુના મંત્ર જાપ કરાવડાવો બ્રાહ્મણની પાસે 76,000. મંત્ર જાપ કરાવ્યા બાદ 10 હવન પીપળાના કાષ્ટના અગ્નિમાં કરાવવો જોઈએ અને આપે પોતે પણ ગુરુ મંત્ર જાપ કરવાની આવશ્યકતા રહેશે. ઓમ જ્રામ જ્રીમ જ્રૌમ શહ બૃહસ્પતયે નમઃ. આ મંત્રના આપ પણ જાપ કરો અને સાથે સાથે તમારા કુળદેવીને 21 રવિવાર સુધી ચૂંદડી અર્પણ કરવાનું રાખો, અવશ્ય લાભ મળશે. કે હવે જે લગ્ન થાય યોગ્ય પાત્ર સાથે થાય અને છૂટાછેડા ન થાય એની પ્રાર્થના સાથે કરજો. છેલ્લા એક કોલર છે નમ્રતાબેન. સંતાન યોગ ક્યારે છે? તો નમ્રતાબેન, આપની કુંડલીના 5મા સ્થાનમાં મંગળ કેતુનો યોગ બને છે. 11મે ગુરુ રાહુની યુતિ છે અને શનિમાં 3જા સ્થાનની 3જી દ્રષ્ટિ કુંડલીમાં 5મા સ્થાન પર પડે છે, એટલે પીડા બની રહી છે. પણ બંનેની પતિ પત્નીની કુંડલી જોયા પછી જ આ નિશ્ચિત થાય. પણ છતાં તમે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરો તો લાભ મળશે.
ઓમ દેવકી સુદ ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનેયમ કૃષ્ણ ત્વામ અહમ શરણમ ગત. આપને લાભ અવશ્ય મળશે. જી જય ભવાની. બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા, સ્પષ્ટ અને સચોટ માહિતી આપી તે બદલ આપનો આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આપને હજુ પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય અને ટીવીના માધ્યમથી ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં મહારાજનો નંબર જોઈ શકો છો. તમે તેમનો સંપર્ક કરી શકો છો. હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.